જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGS ઓનલાઈન ગુરુકુળમાં હું કિશોર ફુલતરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા લેક્ચરમાં આપણે યુક્લિડની ભૂમિતિનો પરિચય, એની થિયરી તથા એમની પૂર્વધારણાનો અભ્યાસ કર્યો હતો. હવે અહીંયા મિત્રો આપણે સ્વાધ્યાય 5.1 અને 5.2નો અભ્યાસ કરવો છે. અહીંયા પ્રશ્ન નંબર 1 છે. ટેક્સ્ટ બુક તમે ખોલી રાખજો. નીચે આપેલ વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે કે અસત્ય? તમારા જવાબમાં કારણ આપો. વિધાનો સત્ય છે કે અસત્ય એ આપણે કહેવાનું છે અને એનું રીઝન પણ, કારણ પણ આપણે આપવાનું છે. તો અહીંયા જે પહેલું વિધાન છે, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. એક બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરી શકાય, માત્ર એક. એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે એક બિંદુમાંથી એક જ રેખા પસાર થાય છે એવું આ વિધાન કહેવા માંગે છે. હકીકતમાં જો આ એક બિંદુ છે, એમાંથી પસાર થતી આ એક રેખા દોરી, આ બીજી રેખા, આ ત્રીજી, આ ચોથી. તો એક બિંદુમાંથી તો મને ઘણી બધી રેખાઓ મળે છે. તો આપણે શું કહી શકીએ કે ભાઈ એક બિંદુમાંથી માત્ર એક રેખા પસાર ન થાય, એક બિંદુમાંથી અનેક રેખાઓ પસાર થાય. તેથી આ વિધાન છે એ અસત્ય છે, ફોલ્સ છે, અસત્ય, ખોટું. બીજું છે, બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. જોઈ લ્યો. તો બે ભિન્ન બિંદુ છે, આપણે લઈ લઈએ છીએ મિત્ર અહીંયા A અને B. આ બે ભિન્ન બિંદુ છે A અને B. આ બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. એ વિધાન સત્ય છે કે અસત્ય? તો આ બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખા આપણે દોરીએ. તો બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી આપણે એક રેખા મળી. હવે બે ભિન્ન બિંદુને સમાવતી બીજી કોઈ રેખા દોરો તો એ આની ઉપર જ આવશે. એનો મતલબ એવો થઈ ગયો કે બે ભિન્ન બિંદુમાંથી માત્ર એક જ રેખા પસાર થાય. અહીંયા અસંખ્ય લખ્યું છે, તો આપણે કહી શકીએ વિધાન છે એ ખોટું છે. એના કારણની અંદર આપણે એમ પણ કહી શકીએ કે પૂર્વધારણા નંબર 1. પૂર્વધારણા 1 શું કહે છે યુક્લિડની? કે બે ભિન્ન બિંદુમાંથી એક જ રેખા પસાર થાય, અથવા એક બિંદુમાંથી થઈને પસાર થતી, એક બિંદુથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક જ રેખા મળે. આ પૂર્વધારણા નંબર 1 છે. તો એનો વિરોધાભાસ અહીંયા છે કે ભાઈ બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે નહીં, એક જ રેખા મળે. ત્રીજું વિધાન વાંચો મિત્ર. એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. એક શાંત રેખા છે, એને આપણે રેખાખંડ કહીએ છીએ. આ રેખાખંડ AB. આ રેખાખંડ AB છે, શાંત રેખા, એને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. જોવો જોઈએ, આ બાજુ પણ લંબાવી શકાય, આ બાજુ પણ અનંત સુધી અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. તો અહીંયા વિધાન છે એ આપને કેવું મળે છે? ખરું. અહીંયા હું લખું છું, વિધાન છે ટ્રુ. અહીંયા યુક્લિડની જે પૂર્વધારણા નંબર 2 છે, શાંત રેખાને બંને તરફ અનંત સુધી લંબાવી શકાય, પૂર્વધારણા 2 છે એ આ જ પ્રકારનું વિધાન છે. એટલે પૂર્વધારણા 2 પ્રમાણે આ વિધાન છે એ સાચું છે. એના પછી જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન થાય. બે વર્તુળ મિત્ર સમાન છે તો બે વર્તુળ આપણે લઈ લઈએ. વર્તુળ 1 છે, આ વર્તુળ બીજું. આ બંને વર્તુળ એકબીજા ઉપર બંધ બેસતા આવે છે. બંને વર્તુળ એકબીજા ઉપર બંધ બેસતા આવે છે. એકનું કેન્દ્ર A છે, બીજાનું કેન્દ્ર B છે. બંને વર્તુળ એકબીજા ઉપર બંધ બેસતા આવે છે. તો બંધ બેસતા આવતો હોય તો એને સમાન વર્તુળ કહેવાય. હવે એમની ત્રિજ્યાઓ જુઓ. આની જે ત્રિજ્યા છે એનો R1 કહું, આની ત્રિજ્યા છે એને R2 કહું, તો R1 અને R2 છે એ સમાન હશે. શા માટે? કારણ કે બંને વર્તુળ એકબીજા ઉપર બંધ બેસતા આવતા હોય તો એમની ત્રિજ્યાઓ સમાન થાય. એ યુક્લિડનું એક સ્વયંસિદ્ધ સત્ય પણ છે કે જે આપણે ભણી ગયા છીએ. એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સમાન હોય, તો બે વર્તુળો છે એ સમાન હોય તો એમની ત્રિજ્યાઓ સમાન થાય. વિધાન કેવું થયું? ટ્રુ. એના પછી છે
એ બી બરાબર પી ક્યુ બરાબર એક્સ વાય, તો એ બી અને એક્સ વાય વચ્ચે શું સંબંધ હોય? એ બી અને આ પી ક્યુ આ બે રેખાખંડ સમાન છે. પછી પી ક્યુ અને એક્સ વાય આ બે રેખાખંડ સમાન છે. તો હવે એ બી અને એક્સ વાય વચ્ચે શું સંબંધ હશે? તો એ બી અને એક્સ વાય શું સમાન હશે? અહીંયા આપણે આપ્યું છે કે સમાન થાય, તો વિધાન કેવું થશે? સાચું. શા માટે? એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ છે એકબીજીને સમાન હોય. અહીંયા પી ક્યુ છે એ બીને સમાન છે, પી ક્યુ એક્સ વાયને સમાન છે. એટલે પી ક્યુ છે એ બીને અને એક્સ વાય બંનેને સમાન છે. તો અહીંયા એક્સ વાય અને એ બી આ બંને સમાન થશે. અહીંયા પાંચમું વિધાન છે એ ખરું વિધાન થશે. એમાં આપણે કહી શકીએ કે સ્વયંસિદ્ધ સત્ય નંબર 1. એની ઉપરથી કહી શકીએ કે સ્વયંસિદ્ધ સત્ય 1 છે એ એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. તો મિત્રો અહીંયા સત્ય અને અસત્ય વિધાન આપણે કારણ સહિત વાત કરી. હવે આગળ વધીએ. તમારી સામે ટેક્સ્ટ બુક હશે તો એમાં પૂરી રકમ વાંચજો. નીચે આપેલ બે પૂર્વધારણાનો વિચાર કરો. બે પૂર્વધારણા આપી છે. જો બે ભિન્ન બિંદુ એ અને બી આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ સી મળે. બીજી પૂર્વધારણા છે એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ હોય. બે ભિન્ન બિંદુ એ અને બી આપ્યા છે. પહેલી પૂર્વધારણા એવી આપી છે એમની વચ્ચે હોય તેવું બિંદુ સી મળે. અહીંયા બે ભિન્ન બિંદુ હું લઈ લઉં છું, એ અને બી. એમની વચ્ચે એટલે ગમે ત્યાં, એવું જરૂર નથી કે મધ્ય બિંદુ એ જ. વચ્ચે માની લ્યો કે અહીંયા આ સી. તો બે ભિન્ન બિંદુ એ અને બી આપ્યા હોય તો તેમની વચ્ચે, જો ભિન્ન બિંદુ કીધા છે, બે બિંદુ સમાન હોય તો એમની વચ્ચે ન મળે, પણ બે ભિન્ન બિંદુ હોય તો એમની વચ્ચે તમને અસંખ્ય ઘણા બધા બિંદુઓ મળે. તો બે ભિન્ન બિંદુઓની વચ્ચે આપને બિંદુ સી મળે. પછી એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. તો એક રેખા પર ન આવેલા હોય તેવા 3 બિંદુઓ છે એ આપણે જોઈ લઈએ. પછી શું કીધું છે? શું આ પૂર્વધારણા કોઈ અવ્યાખ્યાયિત પદ છે? શું આ પૂર્વધારણા સુસંગત છે? શું આ પૂર્વધારણા યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે? સ્પષ્ટ કરો. બીજી પૂર્વધારણા છે એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. તો અહીંયા એક રેખા હું લઈ લઉં છું. માની લો કે આ રેખાખંડ એ બી અથવા રેખા એમ માની લઈએ આપણે. હવે આ બે બિંદુ રેખા ઉપર છે. એક બિંદુ મને અહીંયા સી મળશે કે જે રેખા પર નહીં હોય. તો હવે આ આપણે કહેવાનું છે શું આ પૂર્વધારણામાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? અવ્યાખ્યાયિત પદ દેખાય છે તમને? અહીંયા અવ્યાખ્યાયિત પદ છે, આ બિંદુ છે, પછી રેખા છે, આ અવ્યાખ્યાયિત પદ છે. જુઓ તમે, તો અવ્યાખ્યાયિત પદની યાદીમાં તમે કરશો તો તમને મળશે. તો પહેલા પ્રશ્નનો જવાબ છે બિંદુ અને રેખા. હવે મિત્ર આગળ વધીએ. જો એના પછી શું કહે છે? શું આ પૂર્વધારણા સુસંગત છે? આ પૂર્વધારણા સુસંગત આપને લાગે છે? તો આ પૂર્વધારણાઓ છે એ સુસંગત છે. કારણ કે બે ભિન્ન બિંદુની વચ્ચે એક બિંદુ મળે. બે ભિન્ન બિંદુ રેખા પર આપેલા હોય તો એક ત્રીજું બિંદુ છે એ રેખાની બહાર આપને મળી શકે. એટલે કે એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ હોય, કે 3 બિંદુ એવા હોઈ શકે કે જે એક જ રેખા પર ન હોય. તો અહીંયા બિંદુ એ અને બી એક રેખા ઉપર છે, સી નથી. આની સીધી ભાષામાં આપણે વાત કરીએ મિત્રો શું થાય કે 3 ભિન્ન બિંદુમાંથી કોઈ એક રેખા પસાર ન થાય. તમે જોઈ લો, 3 ભિન્ન બિંદુમાંથી કોઈ એક જ રેખા પસાર ન કરી શકાય. તો અહીંયા આ જે પૂર્વધારણાઓ છે એ એકબીજાને સુસંગત છે. પછી શું કીધું છે? શું આ પૂર્વધારણા યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે? તો ના, આ યુક્લિડની પૂર્વધારણામાંથી નથી મળતી. આ પૂર્વધારણા નંબર 5.1 માંથી આપને મળે છે. કારણ કે પૂર્વધારણા નંબર 5.1 એ એવું દર્શાવે છે કે બે ભિન્ન બિંદુમાંથી એક જ રેખા એટલે કે અનન્ય રેખા પસાર થાય. બે ભિન્ન બિંદુમાંથી એક જ રેખા પસાર થાય. અહીંયા 5.1 પૂર્વધારણા એ પ્રકારની છે. પછી મિત્ર જુઓ દાખલા નંબર 4 છે. દાખલા નંબર 4ની રકમ એ પ્રકારની છે. એસી બરાબર બીસી, એસી અને બીસી સમાન છે તેવું બિંદુ એ અને બીની વચ્ચે
હોય તો સાબિત કરો કે એસી બરાબર 1/2 એ બી. તો અહીંયા આકૃતિ દોરીને એને સ્પષ્ટ કરવાનું છે. તો આકૃતિ આપણે પહેલાં દોરી નાખીએ છીએ અને સી બિંદુ એવું છે કે એસી બરાબર બીસી. એસી બરાબર બીસી એટલે એસી અને બીસી બે સમાન છે. હવે આપણે સાબિત કરવાનું છે કે એસીનું માપ એ બી કરતાં અડધું થાય. એસીનું માપ એ બી કરતાં અડધું થાય એવું આપણે સાબિત કરવું છે. તો સાવ સરળ છે. અહીંયા જે આપેલું છે એ આપણે પહેલાં વિચાર કરી નાખીએ. અહીંયા આપણે આપેલું છે એસી બરાબર બીસી. એસી અને બીસી સમાન છે. એસી અને બીસી સમાન. હવે આપણે બંને બાજુ છે એ એસી ઉમેરી દઈએ. બંને બાજુ એસી ઉમેરતા બે સંખ્યા જો સરખી હોય તો એમાં સરખી સંખ્યા ઉમેરી શકાય. સરખામાં સરખું ઉમેરતા જવાબ સરખા મળે. એ યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય છે. તો અહીંયા બંને બાજુ હું એસી ઉમેરી દઉં છું. એસી પ્લસ આ બાજુ એસી. અહીંયા બીસી પ્લસ એસી. હવે એસી વત્તા એસી એટલે 2AC અને બીસી વત્તા એસી. બીસી વત્તા એસી. આ બીસી અને એસીનો સરવાળો તમે જુઓ તો આખું થઈ જશે બરાબર. બેને સામે લઈ જઈએ તો સામે લઈ જશો એટલે છેદમાં આવશે તો એને આ રીતે આપણે લખી શકીએ. તો અહીંયા સાબિત થઈ જાય છે કે એસી બરાબર 1/2 એ બી. પણ અહીંયા કારણો તમારે લખવા પડે કે અહીંયા સ્વયંસિદ્ધ સત્ય નંબર સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો રહે. હવે મિત્ર આગળ વધીએ આપણે. દાખલા નંબર 4 પછી 5મા દાખલાની રકમ તમે વાંચો. પ્રશ્ન 4ની અંદર આ પ્રશ્નની અંદર સી એ રેખાખંડ એબીનું મધ્યબિંદુ થાય કે જો ભાઈ એ અને બીની વચ્ચે બિંદુ સી આવેલું હોય અને એસી બરાબર બીસી હોય તો સી ને એબીનું મધ્યબિંદુ કહેવાય. આ એની મધ્યબિંદુ વ્યાખ્યા થાય. તો સી છે એબીનું મધ્યબિંદુ હોય તો સાબિત કરો કે દરેક રેખાખંડને માત્ર એક જ મધ્યબિંદુ હોય. દરેક રેખાખંડ એક જ મધ્યબિંદુ હોય એવું આપણે સાબિત કરવું છે. તો અહીંયા આપણે ધારી લઈએ, માની લ્યો કે એક રેખાખંડ છે એને બે મધ્યબિંદુ છે. આ રેખાખંડ એ બી એનું એક મધ્યબિંદુ આપણે સી લઈ લઈએ છીએ. તો આપણે ધારી લઈએ, ધારો કે રેખાખંડ એ બી ને બે મધ્ય બિંદુઓ સી અને ડી છે. સી અને ડી બે મધ્યબિંદુ ધારી લીધા. હવે અહીંયા ડી પણ અહીંયા લઈ શકાય. હવે આપણે સાબિત એ કરવું છે કે સી અને ડી એક જ બિંદુ છે. તો તમે વિચાર કરો કે આપણે સી છે એ બીનું મધ્યબિંદુ છે. સી એ બીનું મધ્યબિંદુ હોવાથી સી એ બીનું મધ્યબિંદુ હોય તો આપણે કહી શકીએ એ સી બરાબર 1/2 એ બી. એવી જ રીતે ડી પણ આપણે મધ્યબિંદુ ધાર્યું છે તથા ડી એ બીનું મધ્યબિંદુ છે. તેથી આપણે એ પણ કહી શકીએ કે એ ડી બરાબર 1/2 એ બી. આ એડીનું માપ એ બી કરતાં અડધું થાય. અહીંયા દાખલા નંબર 4માં આપણે બતાવેલું છે. જો મધ્યબિંદુ હોય તો શું થઈ શકે. હવે તમે વિચારો અહીંયા એસી અને એડી એની વચ્ચેનો આપણે સંબંધ મળશે. અહીંયા આપણે લખી શકીએ અહીંયા 1/2 એ બી છે, અહીંયા 1/2 એ બી છે. તો આપણે લખી શકીએ તેથી 1 અને 2 પરથી 1 અને 2 પરથી શું કહી શકીએ 1/2 એ બી બરાબર 1/2 એ બી. 1/2 એ બી બરાબર 1/2 એ બી. તેથી આપણે કહી શકીએ બે ને તમે કટ કરી શકો, બે સામે જાય, અંશમાં જાય, ઉડી જાય એમ પણ કહી શકાય. તેથી એ બી
પણ સોરી એ બી બરાબર 1/3 એ બી બરાબર 1 ઉપરથી આપણે કહી શકીએ એસી છે બરાબર 1/3 એ બી બરાબર 2 ઉપરથી કહી શકીએ એડી છે. હવે એડી અને એસી સમાન થયા, એડી અને એસી સમાન થયા, તેથી આપણે એમ પણ કહી શકીએ તેથી સી બરાબર ડી. તેથી બિંદુ સી અને ડી એક જ બિંદુ છે, અલગ જગ્યાએ નથી, એ સમાન બિંદુઓ છે. તો કોઈ પણ રેખાખંડ હોય એને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. હવે એના પછીનો જે દાખલો છે 6 નંબરનો દાખલો, એની રકમ હું વાંચું છું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એસી બરાબર બીડી તો એ બી બરાબર સીડી છે એ બતાવવાનું છે. તો અહીંયા તમને શું આપેલું છે? જો એસી બરાબર બીડી, એસી બરાબર બીડી છે તો આપણે બતાવવું છે કે એ બી બરાબર સીડી. હવે એસી, તમે એસી અહીંયા આકૃતિમાં જુઓ, અહીંયાથી હા, તો એસી બરાબર હું લખી શકું એ બી વત્તા બીસી. બીડી, બીડી જુઓ તમે, બીડી એટલે અહીંયાથી બી થી ડી સુધીનો ભાગ, તો બીસી વત્તા સીડી. હવે બંને બાજુ છે એ બીસી છે એ બાદ કરી નાખું છું. આમે યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય નંબર 3 સરખામાંથી સરખું બાદ કરીએ તો ભાગફળ અથવા શેષફળ સમાન રહે, એટલે બાદબાકી સમાન રહે. બે બાજુથી બીસી છે એ બાદ કરી નાખીએ તો અહીંયા બીસી પ્લસ અને બીસી માઇનસ એ કટ થઈ જશે, એટલે વધશે એ બી. અહીંયા બીસી આ કટ થઈ જશે એટલે વધશે સીડી. અહીંયા તમારે લખવું પડે કારણ સ્વયંસિદ્ધ સત્ય નંબર 3. સ્વયંસિદ્ધ સત્ય નંબર 3. તો અહીંયા સાબિત થઈ જાય એ બી બરાબર સીડી. હવે 7મું છે દાખલો, યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? હવે સ્વયંસિદ્ધ સત્ય 5 છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ. સ્વયંસિદ્ધ સત્ય 5 યુક્લિડનું શું કહે છે કે આખું છે તેના કોઈ પણ ભાગ કરતાં મોટું હોય છે. આખું તેના કોઈ પણ ભાગ કરતાં મોટું હોય છે. આખું તેના ભાગ કરતાં મોટું હોય, આપણે એ જોઈ ગયા છીએ. તો હવે આ શા માટે સનાતન સત્ય માનવામાં આવે? તો દુનિયામાં આ જે સ્વયંસિદ્ધ સત્ય 5 છે કોઈ પણ જગ્યાએ સત્ય છે. આખું છે એ એનું ભાગ કરતાં તો મોટું જ હોય. એક લાકડી હોય બરાબર, એના આપણે 3 ટુકડા ગમે એવડા કરીએ, નાના મોટા કરીએ, તો અહીંયા કોઈ પણ ટુકડો છે આખા લાકડી કરતાં તો મોટો જ, કોઈ પણ ટુકડો છે આખી લાકડી કરતાં તો નાનો જ હશે. એટલે આખું છે એ હંમેશા ટુકડા કરતાં મોટું હોય. તો આ સ્વયંસિદ્ધ સત્ય 5 છે એ દુનિયાના કોઈ પણ ભાગમાં સત્ય હોવાથી એ સનાતન સત્ય છે એ માનવામાં આવે છે. પછી મિત્રો સ્વાધ્યાય 5.2 છે. 5.2 ની અંદર આપણે 2 દાખલા આપ્યા છે. તમે યુક્લિડની 5મી પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખશો? યુક્લિડની 5મી પૂર્વધારણા તમે યાદ કરો. યુક્લિડની 5મી પૂર્વધારણા શું હતી? તો 2 રેખાઓ છે અને કોઈ ત્રીજી રેખા છેદે તો છેદિકાની એક તરફના જે અંતઃકોણ છે એનો સરવાળો 2 કાટખૂણા કરતાં ઓછો હોય તો આ રેખાઓને આ ખૂણાઓ તરફ લંબાવતા, અનંત સુધી લંબાવતા એ રેખાઓ પરસ્પર છેદશે. આ યુક્લિડની 5મી પૂર્વધારણા છે. હવે આ છે 5મી પૂર્વધારણા છે, એને આપણે સરળતાથી સમજી શકાય તો કઈ રીતે રજૂ કરી શકાય? તો 5મી પૂર્વધારણાને સરળતાથી જો સમજવી હોય તો સાવ સિમ્પલ વાત છે મિત્રો. અહીંયા હું 2 રેખા દોરું છું. આ 2 રેખા છે. આ 2 રેખા છે એને કોઈ એક છેદિકા આવી રીતે છેદે છે. રેખાને નામ આપી દઈ, રેખા એ બી, રેખા સી ડી, અને અહીંયા પી અને ક્યુ બિંદુમાં છેદે છે. હવે માની લ્યો, અને સરળતાથી આપણે કેવી રીતે રજી શકીએ? અહીંયા જે રેખા પી ક્યુ છે, આ ખૂણો અને આ ખૂણો, આ બેયને અંતઃકોણ કહેવાય. છેદિકાની એક તરફના અંતઃકોણ. એવી જ રીતે આ બાજુ પણ અંતઃકોણ મળશે, અહીંયા 3 અને અહીંયા 4. પણ જો ખૂણો 1 અને ખૂણો 2
નો સરવાળો બે કાટખૂણા જેટલો થાય, એટલે કે સરવાળો 180 થાય, ખૂણો 1 અને ખૂણો 2 એનો સરવાળો જો 180 થાય એટલે બે કાટખૂણાના સરવાળા જેટલો થાય, તો આપણે કહી શકીએ કે આ બે રેખાઓ પરસ્પર સમાંતર થશે. કાટખૂણા કરતાં બે કાટખૂણા સરવાળા કરતાં ઓછો થાય તો છેદશે. તો બે કાટખૂણા જેટલો થાય, બે કાટખૂણાના સરવાળા જેટલો થાય તો આપણે કહી શકીએ કે આ બે રેખાઓ છે એ પરસ્પર સમાંતર હશે. આવી જ રીતે મિત્રો એના પછીનું જે વિધાન છે, શું યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે? તો એ બીજો દાખલો છે. પાંચમી પૂર્વધારણા ઉપરથી સમાંતર રેખાનું અસ્તિત્વ નક્કી થાય છે? તો આપણે કહી શકીએ હા, પાંચમી પૂર્વધારણા ઉપરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય. પાંચમી પૂર્વધારણા ઉપરથી બે સમાંતર રેખાનું અસ્તિત્વ વિદ્યાર્થીઓ મળે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 5.1 અને 5.2 બંને પૂર્ણ કરેલું છે. અહીંયા જે સૌથી પહેલા બે લેક્ચર છે, લેક્ચર નંબર 1 અને 2, એ આપણી થિયરી હતી. જો એ આપણે પ્રોપર સમજ્યા હોય તો દાખલા સમજવા સરળ પડે. સર્વે વિદ્યાર્થી મિત્રો, SGS ઓનલાઈન ગુરુકુલમાં આપ જોડાયા એ બદલ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક આભાર. જય સ્વામિનારાયણ.